बोल भागवत भगवान की जय। अध्याय 5 कर्मयोग कृष्ण भावना युक्त कर्म भाग बीजो। ज्ञानेन तु तदज्ञान येषा नाशितमात्मन तेषामादित्यवज्ज्ञान प्रकाशयति तत्परम्। પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે। જે લોકો કૃષ્ણને ભૂલી ગયા છે તેઓ ચોક્કસ મોહગ્રસ્ત થાય છે, પરંતુ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યો લેશ માત્ર વ્યામોહિત થતા નથી। ભગવદ્ ગીતામાં કહ્યું છે, સર્વ જ્ઞાન પ્લેવન જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી અને નહીં જ્ઞાન સદસમ। જ્ઞાન હંમેશા સન્માનનીય છે અને આ જ્ઞાન શું છે? મનુષ્ય જ્યારે કૃષ્ણના શરણે જાય છે ત્યારે તેને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે વિશે ગીતામાં કહ્યું છે, બહના જન્મ નામ અંતે જ્ઞાનવાનમાં પદ્ધત્યે। અનેકાએક જન્મોમાંથી પસાર થયા પછી જ્યારે મનુષ્ય પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને કૃષ્ણને શરણાગત થાય છે અથવા જ્યારે તેને કૃષ્ણ ભાવનામૃત પ્રાપ્ત થાય છે ત્યારે દિવસે જેમ સૂર્ય દ્વારા બધું જ પ્રકાશમત થાય છે તેમ તેને બધું જ જ્ઞાન થઈ જાય છે। જીવ અનેક રીતે મોહગ્રસ્ત થાય છે। દાખલા તરીકે જ્યારે વિવેક રહિત થઈને તે પોતાને ઈશ્વર માનવા લાગે છે ત્યારે તે માયાના આખરી પાસમાં ફસાય છે। જો જીવ ઈશ્વર હોય તો તે માયા દ્વારા મોહગ્રસ્ત કેવી રીતે થઈ શકે? શું ઈશ્વર માયાથી મોહગ્રસ્ત થાય છે? જો એમ હોય તો પછી માયા અથવા શેતાન ઈશ્વર કરતાં મહાન છે। પૂર્ણ જ્ઞાન સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય પાસેથી પ્રાપ્ત કરી શકાય છે। તેથી મનુષ્ય આવા જ પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેમના આશ્રયે રહી કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન સંપાદન કરવું જોઈએ, કારણ કે સૂર્ય જેમ અંધકારને હાંકી કાઢે છે તેમ કૃષ્ણ ભાવનામૃત સર્વ અવિદ્યાને દૂર કરશે, એમાં કોઈ સંદેહ નથી। ભલે કોઈ મનુષ્યને પોતે શરીર નથી પણ તેનાથી પર છે એ બાબતનું પૂર્ણ જ્ઞાન હોય છે, છતાં તે આત્મા તથા પરમાત્મા વચ્ચેના તફાવતને સમજી ન શકે એવું બને। તેમ છતાં જો તે સુયોગ્ય અધિકૃત ભાવના કૃષ્ણ ભાવનામય આધ્યાત્મિક ગુરુનું શરણ ગ્રહણ કરવાની પરવા કરે તો તે બધું જ જ્ઞાન મેળવી શકે છે। મનુષ્ય જ્યારે ખરેખર ઈશ્વરના પ્રતિનિધિને મળે છે ત્યારે જ તે ઈશ્વર તથા ઈશ્વર સાથેના પોતાના સંબંધ વિશે જાણી શકે છે। ઈશ્વરનો પ્રતિનિધિ ઈશ્વરનું જ્ઞાન ધરાવતો હોવાથી ઈશ્વરને મળે તેવું સન્માન મેળવતો હોય છે, તોય તે પોતે ઈશ્વર હોવાનો ક્યારેય દાવો કરતો નથી। મનુષ્ય જીવ તથા ઈશ્વર વચ્ચે રહેલા ભેદને જાણવો જરૂરી છે। તેથી જ ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું છે કે પ્રત્યેક જીવ વ્યક્તિ છે, ભગવાન પણ વ્યક્તિ છે। આ બધા જ ભૂતકાળમાં વ્યક્તિ હતા, વર્તમાનમાં પણ વ્યક્તિ છે અને ભવિષ્યમાં પણ મુક્ત થયા પછી પણ વ્યક્તિ તરીકે જ રહેશે। રાત્રે અંધકારમાં દરેક વસ્તુ એક સરખી દેખાય છે, પરંતુ દિવસે સૂર્યનો ઉદય થઈ પ્રત્યેક વસ્તુ પોતપોતાના વાસ્તવિક સ્વરૂપમાં દેખાય છે। આધ્યાત્મિક જીવનમાં વ્યક્તિગત પાસાની ઓળખ થવી એ જ વાસ્તવિક જ્ઞાન છે। તદબુદ્ધયસ્તદાત્મા નત નિષ્ઠાસ્તપરાયણા ગચ્છત્ય પુનરાવૃત્તિ જ્ઞાન નિધૂત કલ્મષા। જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંચયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે। ભગવાન શ્રી કૃષ્ણ પરમ દિવ્ય સત્ય છે। સમગ્ર ભગવદ્ ગીતા એક જ ઘોષણા પર કેન્દ્રિત થયેલી છે કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે। સર્વ વૈદિક શાસ્ત્રોનું એ જ મંતવ્ય છે, પરમ તત્વનો અર્થ પરમ સત્ય થાય છે, જેને પરમેશ્વરને જાણનારા મનુષ્યો બ્રહ્મ, પરમાત્મા તથા ભગવાન તરીકે ઓળખે છે। ભગવાન અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ પરમ સત્યની પરિસીમા છે, તેનાથી વધારે બીજું કંઈ જ નથી। ભગવાન કહે છે, મંતઃ પરંતર નાન્યત કિચિંદ અસ્તિ ધનંજય નિવિશેષ। બ્રહ્મને પણ કૃષ્ણ જ આધાર આપે છે। બ્રહ્મનો હિ પ્રતિષ્ઠાહમ, માટે બધી જ રીતે જોતા કૃષ્ણ જ સર્વથા પરમ સત્ય છે। જેના મન, બુદ્ધિ, શ્રદ્ધા તથા આશ્રય કૃષ્ણમાં છે, અર્થાત જે પૂરેપૂરો કૃષ્ણ ભાવના પરાયણ થયો છે તેના સર્વ શંકા દોષ ધોવાઈ જાય છે અને તેને નિસંદેહ બ્રહ્મ સંબંધી સર્વ વસ્તુઓનું પૂર્ણ જ્ઞાન થાય છે। કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યને સારી પેઠે સમજી શકે છે કે કૃષ્ણ દૈત છે, એક સાથે એકત્વ તથા વ્યક્તિગતતા
અને આવા દિવ્ય જ્ઞાનથી સુસજ્જ થઈને મનુષ્ય મુક્તિના માર્ગે સતત પ્રગતિ કરી શકે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિને સુનિચેવ સંપાકે ચ પંડિતા સમદર્શિને. વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા તેમજ ચંડાળને સમાન દ્રષ્ટિથી જુએ છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય વિવિધ યોનિના જીવો વચ્ચે કે જાતિઓ વચ્ચે ભેદભાવ રાખતો નથી. સામાજિક દ્રષ્ટિથી બ્રાહ્મણ તથા ચંડાળ જુદા જુદા હોઈ શકે અથવા કૂતરો, ગાય તથા હાથી જીવ યોનિ પ્રમાણે જુદા હોઈ શકે, પરંતુ સુગ્ન અદ્વૈત વેતાની દ્રષ્ટિમાં આવા શરીરગત ભેદભાવ નિરર્થક હોય છે. આમ હોવાની કારણ છે તેમનો પરમેશ્વર સાથેનો સંબંધ, કારણ કે પરમેશ્વર પોતાના પૂર્ણ અંશ પરમાત્મા રૂપે દરેકના હૃદયમાં વિદ્યમાન છે. પરમ બ્રહ્મની આવી સમજણ એ વાસ્તવિક જ્ઞાન છે. જુદી જુદી જાતિઓના કે યોનિઓના શરીરોના સંબંધ છે ત્યાં સુધી ભગવાન સર્વ પ્રત્યે સમાન રૂપે દયાળુ છે, કારણ કે તેઓ જીવ માત્રના મિત્ર છે અને તેમ છતાં જીવાત્માઓની પરિસ્થિતિને લક્ષમાં લીધા વિના પોતે પરમાત્મા તરીકેના પોતાના રૂપને જાળવી રાખે છે. બ્રાહ્મણ તથા ચંડાળના શરીરો ભિન્ન હોય છે છતાં ભગવાન પરમાત્મા રૂપે બંનેમાં હાજર હોય છે. શરીરો તો ભૌતિક પ્રકૃતિના વિભિન્ન ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા છે, પરંતુ શરીરોમાં વસતા આત્મા તથા પરમાત્મા સમાન આધ્યાત્મિક ગુણવાળા છે. પરંતુ આત્મા તથા પરમાત્માના આ ગુણોની સમાનતા તેમને પરિમાણની દ્રષ્ટિએ સમાન બનાવતી નથી, કારણ કે વ્યક્તિગત આત્મા અમુક એક શરીરમાં હોય છે, જ્યારે પરમાત્મા પ્રત્યેક શરીરમાં વિદ્યમાન હોય છે. કૃષ્ણ ભાવનામય મનુષ્યને આનું સંપૂર્ણ જ્ઞાન હોય છે, તેથી તે વાસ્તવમાં વિદ્વાન તથા સમદર્શી હોય છે. આત્મા તથા પરમાત્માના સમાન લક્ષણો એ છે કે તેઓ ચેતન, સનાતન તથા આનંદમય છે, પરંતુ તફાવત એ વાતનો છે કે વ્યક્તિગત આત્મા અમુક શરીરના મર્યાદિત ક્ષેત્રમાં જ સભાન હોય છે, જ્યારે પરમાત્મા સમસ્ત શરીરોના જ્ઞાતા હોય છે. પરમાત્મા ભેદભાવ વિના બધા જ શરીરોમાં ઉપસ્થિત હોય છે. ઇહેવ તેજીત સગો યેસા સામ્ય સ્થિત મનઃ નિર્દોષ હિ સમઃ બ્રહ્મ તસ્માદ બ્રહ્મની તે સ્થિતા. જેમના મન એકત્વ તથા સમતામાં સ્થિત છે તેમને જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધા હોય છે. તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે અને એ રીતે સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે મનનું સમત્વ એ આત્મ સાક્ષાત્કારનું ચિહ્ન છે. જેમને આવી અવસ્થા ખરેખર પ્રાપ્ત કરી લીધી છે તેમને ભૌતિક બંધનો પર, ખાસ કરીને જન્મ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરેલો છે તેમ માનવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય આ શરીર સાથે આત્મભાવ રાખે છે ત્યાં સુધી તે બદ્ધ જીવ ગણાય છે, પરંતુ જેવો તે આત્મ સાક્ષાત્કાર દ્વારા માનસિક ક્ષમતાની અવસ્થા પામે છે તેવો જ તે બદ્ધ જીવનમાંથી મુક્ત થઈ જાય છે. બીજા શબ્દોમાં તેને આ ભૌતિક જગતમાં જન્મ લેવો પડતો નથી, પણ મૃત્યુ પછી તે વૈકુંઠ લોકને પામે છે. ભગવાન દોષ રહિત છે, કારણ કે તેઓ રાગ દ્વેષથી રહિત છે. એવી જ રીતે જીવ જ્યારે રાગ દ્વેષથી મુક્ત થાય છે ત્યારે તે પણ દોષ રહિત થઈ જાય છે અને વૈકુંઠ લોકમાં જવાનો અધિકારી બની જાય છે. આવા મનુષ્યને જીવન મુક્ત માનવા જોઈએ. તેમના લક્ષણોનું આગળ નિરૂપણ કરવામાં આવ્યું છે. નઃ પશ્યેત પીર્ય પાપ્ય નોદિજે તે પાપ્ય ચાપીર્યમ સ્થિર બુદ્ધિ સમૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત. જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી, જે સ્થિર બુદ્ધિ છે, જે મોહ રહિત છે અને જે ભગવદ્ વિજ્ઞાનનો જાણકાર છે, તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે. અહીં આત્મ સાક્ષાત્કારી પુરુષના લક્ષણો આપ્યા છે. પહેલું લક્ષણ એ છે કે તેને શરીર તથા આત્મતત્વના તાદાત્મ્યનો ભ્રમ રહેતો નથી. તે સારી રીતે જાણે છે કે પોતે આ શરીર નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો એક અનુમય અંશ માત્ર છે. તેથી તે કશું મેળવીને હર્ષ પામતો નથી કે શરીર સંબંધી કશું ગુમાવીને શોક કરતો નથી. મનની આવી સ્થિરતા સ્થિર બુદ્ધિ કહેવાય છે. તેથી તે સ્થૂળ શરીરને આત્મા માનવાની ભૂલ કરી મોહગ્રસ્ત થતો નથી અને શરીરને સ્થાયી માની આત્માના અસ્તિત્વની ઉપેક્ષા પણ કરતો નથી. આ જ્ઞાન તેને પરમ સત્ય અર્થાત બ્રહ્મ, પરમાત્મા તથા ભગવાનના સંપૂર્ણ વિજ્ઞાનમાં આરૂઢ કરે છે. આ રીતે તે સ્વરૂપાવસ્થાને પૂરેપૂરી રીતે જાણે છે અને પરબ્રહ્મ સાથે કોઈ પણ પ્રકારે એકરૂપ થવાનો કદાપી પ્રયત્ન કરતો નથી. આને બ્રહ્મ સાક્ષાત્કાર અથવા આત્મ સાક્ષાત્કાર કહે છે. આવી સ્થિર બુદ્ધિ કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. બાહ્ય સ્પર્શે સ્વતબાત્મા વિદ્યાત્મિક યત સુખમ
ચ બ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ શયમસુતે. આવો જીવનમૂત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકુષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરમ બ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. કૃષ્ણ ભક્તિ પરાયણ મહાન ભક્ત શ્રી યામાનુચાર્ય કહ્યું છે, યદ અવધિ મમ ચેતઃ કૃષ્ણ પાદારવિંદે નવ નવરસ ધામન્યો દત્ત રત્નુમ આશિતઃ તદ અવધિ બત નારી સગમ્ય સંયમાને ભવંતી મુખ વિકાર સુષ્ટુ નિષ્ઠીવન ચઃ. જ્યારથી હું કૃષ્ણની દિવ્ય પ્રેમમય ભક્તિમય સેવામાં પરોવાઈને તેમનામાં નિત્ય નૂતન આનંદનો અનુભવ કરવા લાગ્યો છું, ત્યારથી જ્યારે જ્યારે હું કામ સુખનો વિચાર કરું છું, ત્યારે આ વિચાર પર થૂકું છું અને મારા હોઠ અરુચિથી વાંકા વળી જાય છે. બ્રહ્મયોગી અથવા કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય ભગવાનની પ્રેમસભર સેવામાં એવો નિમગ્ન રહે છે કે તે ભૌતિક વિષય સુખમાં લગીરે રુચિ રહેતી નથી. ભૌતિક દ્રષ્ટિથી જાતીય આનંદ એ સર્વોચ્ચ આનંદ છે. સમગ્ર જગત આની ભૂરકીમાં સપડાયેલું છે અને ભોગવાદી મનુષ્ય આની પ્રેરણા વિના કોઈ કામ કરી શકતો નથી. પરંતુ કૃષ્ણ ભાવના અમૃતમાં તલ્લીન મનુષ્ય કામ સુખને ટાળે છે અને તેના વિના પણ અત્યંત ઉત્સાહભેર કાર્ય કરી શકે છે. એ જ આત્મ સાક્ષાત્કાર માટેની કસોટી છે. આત્મ સાક્ષાત્કાર તથા કામ સુખ સાથે રહી શકતા નથી. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કોઈ પણ જાતના વિષય સુખમાં આકુષ્ટ થતો નથી, કારણ કે તે જીવન મુક્ત હોય છે. યે હિ સ્પર્જજા ભોગા દુઃખયો ન એવતે આદંતવંત કોંતેય ન તેષુ રમતે બુદ્ધમ. બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. હે કોંતેય, આવા સુખોના આદિ તથા અંત હોય છે, તેથી સુખ મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. ભૌતિક ઇન્દ્રિય સુખો ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉપલબ્ધ થાય છે અને નાશવત છે, કારણ કે શરીર પોતે જ નાશવત છે. મુક્તાત્મા કોઈ પણ નાશવત વસ્તુમાં રસ ધરાવતો નથી. દિવ્ય સુખોના આનંદને સારી રીતે જાણનાર મુક્તામાં મિથ્યા સુખ ભોગવવા માટે સંમત કેવી રીતે થઈ શકે? પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે, રમંતે યોગીનો દનંતે સત્યાનંદે ચિદાત્મની ઇતિ રામપદે નાશો પરમ બ્રહ્માની વિધિમયતિ. યોગીજનો પરમ સત્યમાં રમણ કરતા અનંત દિવ્ય સુખ પ્રાપ્ત કરે છે. તેથી જ પરમ સત્યને રામ પણ કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતમાં પણ કહેવાયું છે, નાય દેહો દેહાભાજાનુલોકે કષ્ટાન કર્મન હતે વિડભુજાય તપો દિવ્ય પુત્રકાયેન સત્વ શુદ્ધ યેદ ધર્માસ્ત બ્રહ્મશોકે તત્વનમ. હે પ્રિય પુત્રો, આ મનુષ્ય યોનિમાં ઇન્દ્રિય સુખ માટે સખત પરિશ્રમ કરવો એ નિર્થક છે. આવા સુખો તો વિષ્ઠા ખાનારા ડુક્કરોને પણ મળે છે. બલકે તમારે આ જન્મમાં તપ કરવું જોઈએ કે જેથી તમારું જીવન પવિત્ર થાય અને પરિણામે તમે અનંત દિવ્ય સુખ પામી શકો. માટે જેઓ સાચા યોગી અથવા અધ્યાત્મવેતાઓ છે, તેઓ ઇન્દ્રિય સુખો પ્રતિ આકુષ્ટ થતા નથી, કારણ કે આવા સુખો સતત ચાલુ રહેતા ભૌતિક અસ્તિત્વના કારણરૂપ હોય છે. મનુષ્ય ભૌતિક સુખોમાં જેટલો વધારે આસક્ત થાય છે, તેટલો જ તે ભૌતિક દુઃખોમાં વધારે ફસાય છે. શક્નોતિ હેતયવ ય સૂઢો પાક શરીર વિમોક્ષણાત કામ કોધોત્વ વેગ સ યુક્ત સ સુખી નરમ. જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોનો આવેગનો સહન કરી શકે તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. જો મનુષ્ય આત્મ સાક્ષાત્કારના માર્ગે એકધારી પ્રગતિ કરવા માંગતો હોય તો તેને ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. આ આવેગો વાણીના, ક્રોધના, મનના, ઉદરના, જનેન્દ્રિયોના તથા જીન્હાના હોય છે. જે મનુષ્ય આ વિભિન્ન ઇન્દ્રિયોના આવેગોને તથા મનને વશમાં કરવા સમર્થ થાય છે, તેને ગૌસ્વામી અથવા સ્વામી કહેવામાં આવે છે. આવા ગૌસ્વામીઓ ચુસ્ત સંયમી જીવન ગાળે છે અને ઇન્દ્રિયોના સર્વ આવેગોનો સર્વથા ત્યાગ કરે છે. દુનિયાવી વાસનાઓ પૂર્ણ ન થવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને એ રીતે મન, આંખો તથા હૃદય ઉત્તેજના અનુભવે છે
તેથી મનુષ્ય આ શરીરનો ત્યાગ કરતા પહેલા વાસનાઓનો નિગ્રહ કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જે આમ કરી શકે છે તે આત્મ સાક્ષાત્કાર પામેલ છે એમ સમજવામાં આવે છે અને એ રીતે આત્મ સાક્ષાત્કારની અવસ્થામાં તે સુખી રહે છે. વાસના તથા ક્રોધને વશમાં રાખવાનો સખત પ્રયત્ન કરવો એ યોગીનું કર્તવ્ય છે. યોડંત સુખોડંતરારામસ્ત થાંત જ્યોતિરેવય સયોગી બ્રહ્મ નિર્વાણ બ્રહ્મભૂતો ડિગચ્છતિ. જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરમ બ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે તે બ્રહ્મને પામે છે. જો મનુષ્ય અંતઃકરણમાં સુખનું આસ્વાદન ન કરી શકતો હોય તો તે શુદ્ર સુખ આપનારી બાહ્ય પ્રવૃત્તિઓમાંથી કેવી રીતે નિવૃત્ત થઈ શકે? જીવન મુક્ત પુરુષ વાસ્તવિક અનુભવ દ્વારા સુખ ભોગવે છે, તેથી તે કોઈ પણ સ્તરે મૌન બેસી શકે છે અને અંતઃકરણ થકી જીવનના કાર્યોનો આનંદ માણી શકે છે. આવો જીવન મુક્ત પુરુષ ક્યારેય બાહ્ય ભૌતિક સુખની કામના કરતો નથી અને આ અવસ્થા બ્રહ્મભૂત કહેવાય છે કે પ્રાપ્ત થવાથી નિશ્ચિતપણે ભગવાનના સાનિધ્યમાં જઈ શકાય છે. લભંતે બ્રહ્મ નિર્વાણમ ઋષય શીન કલ્મષાઃ છિન્ન દ્વેધાયત્માન સર્વભૂત હિતેરતાઃ. જે લોકો સંચયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓથી પર થયેલા છે, જેમના મન આત્મ સાક્ષાત્કારમાં લીન થયા છે, જેઓ જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપથી રહિત છે, તેઓ બ્રહ્મમાં નિર્વાણ પ્રાપ્ત કરે છે. કેવળ એવા જ મનુષ્યને જીવ માત્રના કલ્યાણ કાર્યમાં પરોવાયેલો કહી શકાય છે કે જે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થયેલો છે. જ્યારે મનુષ્યને એવું વાસ્તવિક જ્ઞાન થઈ જાય છે કે કૃષ્ણ જ તમામ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન છે, ત્યારે આવી ભાવનાથી યુક્ત થઈને તે જે કાર્ય કરે છે તે જીવ માત્રના કલ્યાણ માટે હોય છે. સર્વોપરી ભોગતા, સર્વોપરી સ્વામી તથા સર્વોપરી મિત્ર તરીકે કૃષ્ણનું થતું વિસ્મરણ એ જ મનુષ્ય જાતિના દુઃખોનું કારણ છે. તેથી સમગ્ર માનવ સમાજમાં આ ભાવનાને પુનઃ જાગૃત કરવી એ જ સૌથી મહાન કલ્યાણ કાર્ય છે. તેથી કોઈ પણ મનુષ્ય આવા ઉત્તમ કાર્યમાં સ્વયં મુક્ત થયા વિના પરોવાઈ શકતો નથી. કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્યને કૃષ્ણની સર્વોપરિતા વિશે સંચય રહેતો નથી, કારણ કે તે સર્વ પાપોથી સર્વથા રહિત હોય છે. દિવ્ય પ્રેમની અવસ્થા આવી હોય છે. જે મનુષ્ય માનવ સમાજનું ભૌતિક કલ્યાણ કરવામાં જ વ્યસ્ત રહે છે, તે વાસ્તવમાં કોઈને સહાય કરી શકતો નથી. બાહ્ય શરીર તથા મનની ક્ષણિક રાહત એ સંતોષપ્રદ હોતી નથી. સખત જીવન સંઘર્ષમાં મનુષ્યની હાડમારીઓનું સાચું કારણ પરમેશ્વર સાથેના મનુષ્યના સંબંધના વિસ્મરણમાં જોઈ શકાય છે. મનુષ્ય જ્યારે કૃષ્ણ સાથેના પોતાના સંબંધ વિશે પૂરેપૂરો સભાન હોય છે, ત્યારે તે શરીરરૂપી અસ્થાયી રહેઠાણમાં હોવા છતાં જીવન મુક્ત આત્મા હોય છે. ક્રામકોદ વિમુક્તાના યતિનાયેત ચેતસામઃ અભીતો બ્રહ્મ નિર્વાણ વર્તતે વિદિતાત્મનામઃ. જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થયેલા છે, જો આત્મજ્ઞાની, આત્મસંયમી તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે. મોક્ષ માટે સતત પ્રયાસ કરનારા સાધુજનોમાંનો જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ હોય છે તે સર્વશ્રેષ્ઠ છે. આ તથ્યની શ્રીમદ ભાગવતમાં નીચે પ્રમાણે સમર્થન થયું છે. યત પાદ પંકજ પલાશ વિલાસ ભક્યતા કમાશય ગથિતમ ઉદગથયંતિ સંત તદન નરિક્તો મતયો યદતિ રુદ્ર શ્રોતો ગણસ્તમ યરન ભજ વાસુદેવમઃ. ભક્તિ ભાવે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વાસુદેવને ભજવાનો પ્રયાસ તો કરો. સકામ કર્મોની તીવ્ર ઈચ્છાને સમુર્ગી નષ્ટ કરી ભગવાનના ચરણ કમલોની સેવાના દિવ્ય આનંદમાં મગ્ન રહેતા લોકો જેટલા પ્રમાણમાં ઇન્દ્રિયોના આવેગને રોકે છે, તેટલા પ્રમાણમાં અસરકારક રીતે મહાન સાધુજનો પણ તેને રોકવામાં સમર્થ થતા નથી. બદ્ધ જીવોમાં સકામ કર્મોના ફળ ભોગવવાની ઈચ્છા એવી તો પ્રબળ હોય છે કે મહાન પ્રયાસ કરવા છતાં આવી કામનાઓને વશમાં રાખવાનું મોટા મોટા ઋષિ મુનિઓ માટે પણ બહુ કઠિન હોય છે. કૃષ્ણ ભાવનાયુક્ત થઈ સતત ભગવાનની સેવામાં લાગેલો રહેતો તથા આત્મ સાક્ષાત્કારમાં સિદ્ધ થયેલો ભગવદ ભક્ત બહુ જલ્દીથી બ્રહ્મ નિર્વાણ અર્થાત મુક્તિ પ્રાપ્ત કરે છે. આત્મ સાક્ષાત્કારમાં તજજ્ઞ હોવાથી તે સદા
ધ્યાનાવસ્થિત રહે છે. આ વિશે સામ્ય ધરાવતું ઉદાહરણ નીચે આપ્યું છે. દર્શન ધ્યાન સસ્પેર શેર મત્સ્ય કૂર્મ વિહંગમા સ્વાનય અપયાંતિ પુણ્યંતિ તથા હમ પદ્મજ. માછલી, કાચબો તથા પક્ષીઓ દ્રષ્ટિથી, ધ્યાનથી અને સ્પર્શથી જ પોતાના સંતાનોનું પાલન કરે છે. હે પદ્મજ, હું એમ પણ કરું છું. માછલી પોતાના સંતાનોને માત્ર દ્રષ્ટિ વડે ઉછેરે છે. કાચબો કેવળ ધ્યાન થકી જ પોતાની સંતતિનો ઉછેર કરે છે. કાચબી જમીન પર ઈંડા મૂકે છે અને તે પાણીમાં રહીને તેમનું ધ્યાન કરે છે. તેવી રીતે કૃષ્ણ ભક્ત ભગવાનના ધામથી ઘણો દૂર હોવા છતાં કેવળ તેનું નિરંતર ચિંતન કરવાથી ઉન્નત થઈ કૃષ્ણ ભાવનામૃત દ્વારા તેમના ધામમાં પોતે જઈ શકે છે. તેને ભૌતિક સંતાપોનો વેદના થતી નથી. જીવનની આ અવસ્થા બ્રહ્મ નિર્વાણ કહેવાય છે, અર્થાત પરમેશ્વરમાં નિરંતર મગ્ન રહેવાને કારણે જેમાં દુનિયાવી સંતાપોનો અભાવ હોય છે તેવી અવસ્થા. સ્વસાન કૃત્વા બ્રહ્મી બ્રાહ્મા સ્વસુતાંતેર ભુવો પ્રાણાપાણો સમો કૃત્વા નાશાભ્યંતરે ચારીનો યતેન્દ્રિયો યમનો બુદ્ધિ મુનિ મોક્ષ પરાયણ વિગતેચ્છા ભય ક્રોધો યમ સદા મુક્ત એવ સહ. સર્વગ્રાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને દ્રષ્ટિને બે ભમરોની વચ્ચે કેન્દ્રિત કરીને શ્વાસ તથા ઉચ્છ્વાસના નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારું યોગી નિસંદેહ મુક્ત હોય છે. કૃષ્ણ ભાવનામૃતમાં પરોવાઈ જવાથી મનુષ્યને તરત જ પોતાના આધ્યાત્મિક સ્વરૂપનું જ્ઞાન થાય છે અને એ પછી ભક્તિમય સેવા દ્વારા તે પરમેશ્વરને જાણી શકે છે. મનુષ્ય જ્યારે ભક્તિ યોગમાં સુસ્થિર થાય છે ત્યારે તે દિવ્ય અવસ્થામાં આવે છે અને પોતાના કાર્યક્ષેત્રમાં ભગવાનની ઉપસ્થિતિને અનુભવવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ વિશિષ્ટ અવસ્થા બ્રહ્મ નિર્વાણ અર્થાત મુક્તિ કહેવાય છે. બ્રહ્મ નિર્વાણ વિષયક ઉપરોક્ત વિશિષ્ટતાઓની સ્પષ્ટતા કર્યા પછી ભગવાન અર્જુનને આ બોધ આપે છે કે કેવી રીતે મનુષ્ય અષ્ટાંગ યોગના અભ્યાસ દ્વારા આવી અવસ્થા પ્રાપ્ત કરે છે. આ અષ્ટાંગ યોગનું 8 પ્રક્રિયાઓમાં વિભાજન થયું છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. 6થા અધ્યાયમાં યોગનો વિષય બહુ વિસ્તારપૂર્વક સમજાવ્યો છે અને 5મા અધ્યાયના અંતે તેનું માત્ર પ્રારંભિક નિરૂપણ થયું છે. યોગમાં પ્રત્યાહાર પ્રક્રિયા વડે શબ્દ, સ્પર્શ, રૂપ, સ્વાદ તથા ગંધ જેવા ઇન્દ્રિય વિષયોને દૂર કરવાના હોય છે અને ત્યાર પછી દ્રષ્ટિને બંને ભવાની મધ્યમાં રાખીને તેને અધખુલ્લી પાપણોથી નાકના અગ્રભાગે કેન્દ્રિત કરવાની હોય છે. આંખોને પૂરેપૂરી બંધ રાખવાથી કોઈ લાભ થતો નથી, કારણ કે તેમાં નિંદ્રાધીન થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. આંખો પૂરેપૂરી ઉઘાડી રાખવામાં પણ કશો લાભ થતો નથી, કારણ કે ત્યારે ઇન્દ્રિય વિષયો પ્રતિ આકૃષ્ટ થવાનું જોખમ રહે છે. શરીરમાંની શ્વાસ તથા ઉચ્છ્વાસની પ્રક્રિયાને તટસ્થ બનાવીને શ્વસન ક્રિયાને નસકોરાના ક્ષેત્ર મર્યાદામાં જ મર્યાદિત કરવામાં આવે છે. આવા યોગાભ્યાસ દ્વારા મનુષ્ય પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવવા શક્તિમાન બને છે, બાહ્ય ઇન્દ્રિય વિષયોથી દૂર રહી શકે છે અને એ રીતે પોતે મુક્તિ અર્થાત બ્રહ્મ નિર્વાણની તૈયારી કરી શકે છે. આ યોગ પદ્ધતિ દ્વારા મનુષ્ય સર્વ પ્રકારના ભય તથા ક્રોધથી રહિત થાય છે અને એ રીતે દિવ્ય અવસ્થામાં પરમાત્માની ઉપસ્થિતિની અનુભૂતિ કરે છે. બીજા શબ્દોમાં કૃષ્ણ ભાવનામૃત યોગના સિદ્ધાંતોને અમલમાં કરવાની સૌથી સરળ પદ્ધતિ છે. હવે પછીના અધ્યાયમાં આની વિસ્તૃત છણાવટ થશે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય હંમેશા ભક્તિમાં મગ્ન રહેવાથી તેના માટે તેની ઇન્દ્રિય યોગીના અન્યત્ર પ્રવૃત્ત થવાનો ભય રહેતો નથી. અષ્ટાંગ યોગ કરતા ઇન્દ્રિયોને વશમાં રાખવાની આ પદ્ધતિ વધારે સારી છે. ભૂતકાર યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુહદ સર્વભૂતાન જ્ઞાત્વા મા શાંતિ મુચ્છતિ. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોના પરમેશ્વર તેમજ સમસ્ત જીવોના હિત કરતા
શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. માયાના પાસમાં સપડાયેલા સમગ્ર બદ્ધ જીવો આ ભૌતિક જગતમાં શાંતિ પામવા ઉત્સુક રહે છે, પરંતુ તેઓ ભગવદ્ ગીતાના ભાગમાં સમજાવેલા શાંતિ પામવાના સૂત્રને જાણતા નથી. શાંતિનું સૌથી શ્રેષ્ઠ સૂત્ર માત્ર આ જ છે કે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર માનવીય કર્મોના ભોગતા છે. મનુષ્યએ ભગવાનની દિવ્ય સેવામાં સર્વસ્વનું સમર્પણ કરવું જોઈએ, કારણ કે તેઓ જ સર્વ ગ્રહોના તથા તે ગ્રહો પરના દેવતાઓના સ્વામી છે. તેમનાથી મોટું કોઈ જ નથી. સર્વ દેવોમાં સૌથી મહાન એવા શિવજી તથા બ્રહ્માજીથી પણ તેઓ મહાન છે. વેદોમાં પણ પરમેશ્વરને તમિસ્ત્રના પરમ મહેશ્વર દેવાધિદેવ કહ્યા છે. માયાથી મંત્રમુગ્ધ થઈ બધા જીવો સર્વત્ર પોતાનું પ્રભુત્વ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેઓ ભગવાનની માયામાં પ્રભુત્વ હેઠળ રહેલા છે. ભગવાન ભૌતિક પ્રકૃતિના સ્વામી છે અને બધા જીવો પ્રકૃતિના કઠોર નિયમોને આધીન છે. જ્યાં સુધી મનુષ્ય આ વાસ્તવિક તથ્યોને સમજી લેતો નથી, ત્યાં સુધી આ દુનિયામાં વ્યક્તિગત રીતે કે સામૂહિક રૂપે શાંતિ મળવાની કોઈ શક્યતા નથી. કૃષ્ણ ભાવના મૃતનો ભાવ આ મુજબ છે. ભગવાન કૃષ્ણ પરમેશ્વર છે અને મહાન દેવો સહિત સર્વ જીવાત્માઓ તેમના આશ્રિત છે. મનુષ્ય સંપૂર્ણ કૃષ્ણ ભાવના મૃતમાં જ પૂર્ણ શાંતિ પામી શકે છે. આ 5મો અધ્યાય, જેને સાધારણ રીતે કર્મયોગ કહે છે, તે કૃષ્ણ ભાવના મૃતનું વ્યાવહારિક સ્પષ્ટીકરણ છે. કર્મયોગ દ્વારા મુક્તિ કેવી રીતે મળે તે પ્રશ્નનો અહીં જવાબ આપવામાં આવ્યો છે. કૃષ્ણ ભાવના મૃતમાં કર્મ કરવાનો અર્થ એ છે ભગવાન સર્વેશ્વર છે એવા સંપૂર્ણ જ્ઞાનથી કાર્ય કરવું. આવું કાર્ય આધ્યાત્મિક જ્ઞાનથી ભિન્ન હોતું નથી. પ્રત્યેક કૃષ્ણ ભાવના મૃત એ ભક્તિ યોગ છે અને જ્ઞાન યોગ એવો માર્ગ છે કે જેનાથી ભક્તિ યોગનો માર્ગ પામી શકાય છે. કૃષ્ણ ભાવના મૃતનો અર્થ છે પરમેશ્વર સાથેના પોતાના સંબંધનું પૂર્ણ જ્ઞાન સાથે કર્મ કરવા, અને કૃષ્ણ અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું પૂર્ણ જ્ઞાન હોવું એ આ ભાવનાની પૂર્ણતાનો અર્થ છે. ભગવાનના અંશ રૂપે શુદ્ધ જીવ પરમેશ્વરનો નિત્ય દાસ છે. માયા પર પ્રભુત્વ કરવાની ઈચ્છાથી જ તે માયાના સંપર્કમાં જ આવે છે અને આ જ તેના અનેક દુઃખોનું કારણ છે. જ્યાં સુધી તે પ્રાકૃત પદાર્થોના સંપર્કમાં રહે છે, ત્યાં સુધી તેને ભૌતિક જરૂરિયાતો માટે કર્મ કરવું પડે છે. પરંતુ કૃષ્ણ ભાવનામૃત મનુષ્યને આધ્યાત્મિક જીવનમાં લાવે છે, પછી ભલેને તે ભૌતિક કાર્યક્ષેત્રમાં હોય, કારણ કે ભૌતિક જગતમાં ભક્તિ સાધના કરવાથી જીવનું દિવ્ય સ્વરૂપ પુનઃ પ્રગટ થાય છે. મનુષ્ય જેટલો વધુ પ્રગતિ પામેલ હોય છે, તેટલા પ્રમાણમાં તે ભૌતિક બંધનમાંથી મુક્ત રહે છે. ભગવાન કોઈનો પક્ષપાત કરતા નથી. મનુષ્ય કૃષ્ણ ભાવના મૃત માના વ્યવહારિક કર્તવ્ય પાલન પર બધો આધાર રહે છે. જે મનુષ્યને ઇન્દ્રિયો પર સર્વ પ્રકારે નિયંત્રણ કરવામાં તથા કામના અને ક્રોધના પ્રભાવને જીતવામાં સહાય કરે છે, અને જે મનુષ્ય ઉપરોક્ત મનોવિકારોને વશમાં રાખીને કૃષ્ણ ભાવના વૃત્તમાં દ્રઢ રહે છે, તે વસ્તુત દિવ્ય અવસ્થામાં અથવા બ્રહ્મ નિર્વાણ અવસ્થામાં સ્થિત થાય છે. કૃષ્ણ ભાવના વૃત્તમાં અષ્ટાંગ યોગનો આપોઆપ જ અભ્યાસ થાય છે, કારણ કે જે અંતિમ ધ્યેય સિદ્ધ કરવાનું હોય છે તે કૃષ્ણ ભાવનાથી સિદ્ધ થઈ જતું હોય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન તથા સમાધિની સાધના દ્વારા ધીરે ધીરે પ્રગતિ થઈ શકે છે. પરંતુ ભક્તિ યોગમાં તો આ પ્રસ્તાવના રૂપે જ હોય છે, અને ભક્તિથી જ મનુષ્યને પૂર્ણ શાંતિ મળી રહે છે. એ જ જીવનની પરમ સિદ્ધિ છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ એ નામના 5મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો અહીં પૂર્ણ થાય છે. બોલે ભાગવત ભગવાન કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.